કેમ છો બધા મિત્રો? મજામાં જ હશે ને? આપણે દરિયામાં પહેલો દિવસ છે, બરાબર ને પાછળ આવી ગયા છે બધું કામ કરવા માટે. હવે તમને બતાવું. હેલો, સવારના 7:30 થઈ ગયા છે. ઓજો ધોવા નાખી દીધો છે, કેમ કે થોડુંક અંધારા જેવું હતું. ત્યારના ઉઠ્યા 6 વાગ્યા ને બધું અંધારું હતું, એટલે તમને કંઈ દી ઉગ્યા પછી બધું બતાવીએ. ચા પાણી પી લીધા. જો સુરેશ દાદા ઉગી ગયા. જોઈ લો, જો આવો સુરેશ દાદા નજારો છે. જો 7:30 વાગી ગયા છે, સુરેશ દાદા ઉગી ગયા છે. ભાઈ આપણે ઓછો ભરી દીધો ને જો અમારે નાગા ડળી મળે છે, પાણીની સાફ કરવું પડે, કેમ કે બધા મેસલા હોય ને કાઢવા પડે. જો પગે પગે જો ધકેલે, મેસલા કાઢવા પડે. પાણી મારી દે ને એટલે સહરાય નહીં, નકર તો સહરીએ બહુ જ. હવે આપણે આગળ જાય, ઓઝાનું કામ લેવાનું છે, એટલે વિડીયો બનાવી રહેજો. હું તમને બતાવીશ કે આ રીતે બી ઓઝાનું કામ કરીએ છીએ. જો ઓઝાનું કામ લઈ લીધું છે. જો અમારે વિનુભાઈ ઓઝામાં માયણી મારે છે. કણ ખુલી ગયા એટલે, કેમ કે વળ ચડી ગયો એટલે ઉડતા ખોલી ને પાછી નવેસરથી બનાવવી પડે. જો અમારે વિનુભાઈ 2 જણા અમે પકડી રાખીએ, ટાટ પકડી રાખીએ, એટલે હું મજા આવે ને કામ કરવાની. ને અમારે ભંડારી જો ઠામડા ધોય છે, જોઈ લો. આવું બધું કામ છે દરિયામાં. અને અમારે હરમણ હતા જો અંદર બે કેબિનમાં દેખાય ને નાગાતા જો ઝૂંપડીમાં બે. અમારે ઝૂંપડી પાસે બનાવેલી છે, નાતે હાથ ઉષા કરે. આપણે ઓછો સીવી લઈએ. વિનુભાઈ કરે છે ને નાગા કાકાને એ કરે છે. ઓછો સીવવાનું કામ છે. જોઈ લો, બધા છોટી ગયા છે ઓછામાં. ઓછો સીવી નાખીએ. જો આ અમારે બગા છે, બગાનું બાફણ કરવાનું છે, એટલે આતા મરસા ખાંડે છે અમારે ભંડારી. જોઈ લો. નાનું હતા, કેમ છે? શાંતિ. વાહ વાહ. બનાવો, મસાલો બનાવો ને. બનાવો હાઈકલ બનાવો. બાફણ આપણે બધીને બતાવીએ કે અમારે તો દરિયામાં આવી રીતે બાફણ બને. હા, ફાઇનલ આપણો નાસ્તો થઈ ગયો છે રેડી. ને સવારના થઈ ગયા છે 9:30. હું તમને બતાવું નાસ્તામાં શું છે. જો બગાનું બાફણ છે. જોઈ લો, અમારે ભંડારી કાઢે છે. જો અમારે 7 ટેન્ડલ આપ્યું વિનુભાઈને બાફણ. આવું બાફણ ને પછી છે એમાં રોટલી. હો ભાઈ, કઈ ઘટે નહીં રોટલીમાં. રોટલી તો જો અમારે નાનું હતા રોટલી બનાવી છે ભંડારી. જોઈ જાઓ, 1 નંબર. બાઈ નો બનાવી એવી તો બનાવે. તો આપણે રોટલી આવી ગઈ છે. રોટલી ને બગાની થાળી ને જોઈ લો. આ બગાની થાળી છે. હવે ભાઈ જો ખાઈ છે ખજૂર ને એવું બધું. જોઈ લો, નાગાતા ને બધા બેહી ગયા છે. જો નાગાતાને ઝાપટે રાખ્યા તો પણ ભીખા એવા થયા જો આખલા, કઈ ઘટે નહીં. નાસ્તો કરીને આપણે આવી ગયા છે ઓઝામાં શેન બાંધવા. જો આવી રીતની શેન બંધાય એટલે બતાવું. જોઈ લો, આ ભાવેશભાઈ ને જોઈ લો આવી રીતે શેન બાંધે. તો આવો જો હિવે છે નાગાતા અને દિલીપભાઈ અમારે. હવે શેન બાંધી લઈએ. ફાઇનલ આપણે બપોરના 12 વાગી ગયા છે. હોલ ઉપાડી લીધો છે. હોલમાં જો માછલી આવ્યા છે, હું તમને બતાવું છું. જોઈ લો, આવી રીતે માછલી આવે. જોઈ લો, અમારે દરિયામાં જ ફેંકવાના હોય. જો આ જો ભાવેશભાઈ ફેંકે છે. જોઈ લો. હવે માલ શોટિંગ કરી લઈએ પછી બતાવવા. આપણે માલ શોટિંગ કરતા સા આવી ગઈ છે. હવે સા પી લે. જોઈ લો, સા આવી ગઈ છે. બધા ભાઈઓ જો પીએ છે ખલાસી બધા. જોઈ લો, સા વિનુભાઈ ને બધા. એમાંય ઓઝો ફાટી ગયો છે, પાછો બદલાવ્યો છે નવો. તો નવો ઓઝો. જો અમારે દિલીપભાઈ ભાગી ગયા છે, કામઢા બહુ છે એટલે માલ શોટિંગ કરવા ગયા છે. જો આ નવો ઓઝો બીજો બાંધ્યો છે ને આપણે પણ બીજો પાડી નાખ્યો. એક આ ગલેમાં ઓઝો પડ્યો. ઓઝાને તો અમારી પાસે કંઈ તાણે જ નથી. ઓઝા એટલા છે, માલે એટલો મારીએ કે તમે વાત જવા દો. જોઈ લો, હવે નાગા કાકાને સા પીને આપણે જો માલ શોટિંગ કરવા વહી આવ્યા છીએ. જોઈ લો, અમારે વિનુભાઈ અત્યારે સરસ શોટિંગ. જો આવો માલ છે. આવ ફાઇનલી માલ શોટિંગ થઈ જાય પછી હું તમને બતાવીશ. જો ભાવેશભાઈ આમ પકડી છે. તમને આવું બધા માછલા જોવા મળશે. તમે ખાલી વિડીયોમાં બનાવી રહો. મોટા હારા માછલા તમને બતાવીશ. ખાલી વિડીયો જોતા રહો. આ અમારે હાંડડી આવી છે ભાવેશભાઈ પાસે. જોઈ લો, હાંડડી છે. હાંડડી આપણે માલ શોટિંગ કરી લઈએ પછી બતાવીશ. શોટિંગ થઈ જાય પછી માલ શોટિંગ કરતા આપણે જો વોલ મેકાવી દીધો છે. જોઈ લો, આ રીતે વોલ મેકાવાય. પાટલાની જો આગળ જાય છે.
તો બોટ સીધી કરે છે જો પાટલો થાય એટલે જો ધડાંગનારો થાય સીધી બોટ થાય એટલે પાટલો ગયો ગોલા ધીરે ધીરે ડૂબતા જાય આવી રીતે ઓલમે કરવાનું માલ શોટિંગ ચાલુ જ છે માલ શોટિંગ કરતાં કરતાં જોઈ લો આ વધારાનો કચરો હોય એ નાખી દેવાનો દરિયામાં અને 2 માણસો નાખે છે તો બોટ એટલે મોબાઈલ હરકો પકડાતો નથી દિલીપભાઈને તો આવું બધું દરિયામાં ફેંકી દેવાનું હોય અને આગળ નાખે દરિયામાં આપણે માલ ધોઈ નાખીએ બધો આપણો માલ શોટિંગ થઈ ગયો છે ફાઇનલી આમ જોઈ લો તમે માલ આ છે કરેસલા આ છે પોપટિયા આ છે નરસિંગા આ બગા આ છે ઝીંગા જોઈ લો બગા અને આ બગી ઝીંગા કેમ છે હવે એને આપણે ધોવાનો છે માલ ધોઈ નાખીએ બરાબર પછી કોલ્ડ રૂમમાં આપી દઈએ જો કોલ્ડ રૂમમાં અમારે 4 ટેન્ડલ ઉતરી ગયા છે જોઈ લો આગળ ધોઈને નાખી દઈએ કોલ્ડ રૂમમાં આપણે માલ અંબીને આપણે આવી ગયા છે ઓઝામાં શેન બાંધવા જોઈ લો જો ઓઝામાં શેન બાંધવા આવી ગયા છે ભાવેશભાઈને જો શેન બાંધે છે આવી રીતે શેન બાંધવાની હોય જોઈ લો આપણે શેન બાંધીએ ફાઇનલી આપણે ઓઝામાં શેન બાંધી દીધી છે જો માણસો આપણે ખેંચે છે જોઈ લો આવી રીતે ખેંચવાનો ઓઝો આગળ ખડકવાનો છે ઓઝો સીધો ખેંચી લઈને એટલે જો ઓઝામાં શેન બંધાઈ ગઈ હવે આપણે ખડકી દઈએ ફાઇનલ આપણે શેન બાંધીને ઓઝો ખડકવા આવી ગયા છે બીજો જોઈ લો આ રીતે ઓઝો ખડકે છે તો ભાઈ સાઈડમાં રહો બ્લોક ચાલુ છે આ રીતે ઓઝો ખડકે છે જોઈ લો આ રીતે અમારે કરવાનું હોય બોટમાં જોઈ લો ઓઝો ખડકે છે સીધો થતો જાય ને ખડકાતો જાય વિનુભાઈ 4 ટેન્ડલ છે ખલાસી છે બધા જોઈ લો મારા કાકા દિલીપભાઈ ભાવેશભાઈ બધા સીધો કરે છે ને આ હું ભરાય આ વીજના ગાળામાં ભરાઈ જાય એટલે કઢાવતો જાવ ઓઝો અહીંથી આવે છે ઓઝો ખડકી લઈએ ફાઇનલી આપણે ઓઝામાં શેન બાંધી ખડકી ને આવી ગયા છે જમવા ને જમે એટલે આપણે જોઈ તો હોય આપણું ફેવરિટ વસ્તુ એટલે દાળ ભાત જોઈ લો દાળ ભાત કી ભંડારીઓ બને જોઈ લો અમારા ભાવેશભાઈ જો દબાવવા મને હા ભાવેશભાઈ લેવા મને ને ભંડારી જો ભાણા કાઢે પછી લીંબુ બીંબુ ને ભાઈ ત્યારે કરીશ લીંબુ બીંબુ ને નાગા કા જો લીંબુ નાખે હા પાછી રીંગ આવી હા જો ફોડ આવ્યો આ ઉપર આપણે થાળી લઈને પછી આપ અડા તરફ ફોડ આવ્યો થોડી કાપી રાખો ફોન નાગા કેમ દાળ ભાત કેમ બીને તો વાંધો ને હાલો તો ખાઈ લઈએ ફાઇનલી આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે જોઈ લો 3 વાગી ગયા છે ડબલ ઉપરવા લાગી ગયા છે જો દિલીપભાઈ આવી ભર્યા છે નાગા કાને ઉઠીને આપણે આવ્યા છે 3 વાગી ગયા ડબલ ઉપરવા ચાલુ કરી દીધું લાઈવ ભરે પાછળ બતાવું ભાઈ ને ભાવેશભાઈ ને બધા બેઠી ગયા છે ઓલ ઉપર એટલે જોઈ લો આ રવાટી જોઈ લો પંખાની રવાટી કેમ પડે જોઈ લો આવી રીતે હોય ભાઈ અમારે દરિયામાં હો દરિયાની મોજ જ આખી અલગ હોય જોઈ લો બોટું હવે આડી ખેંચી તમને બતાવીશ ખાલી વિડીયોમાં બનાવી રહીજો સેટ લગી વિડીયો જોવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મારો ભાઈ થોડો સપોર્ટ કરો એટલે આપણે થોડાક સબસ્ક્રાઈબ વધી જાય
બાઇડન ખેંચી લીધા છે ને પાછો આટો લેવો પડે કેમ કે બહુ ટાઈટ પડી હોય ને એટલે એમાં શિખર ને બધું આવે ગારો આવે એટલે પાછી થોડી ખલાવી પડે એટલે ધોવાઈ જાય ગોલા ને બધું દેખાતું હશે લકડાવી પડે રાખી દે મારી લે સીધી આવજો
Betul.
ફાઇનલી આપણે ચાલો ઉપાડ લીધો છે જો એટલો માલ આવ્યો છે જોઈ લો આખું ટીકું ભરાઈ ગયું છે બરાબર. હવે આપણે માલ શોટિંગ કરી લઈએ પછી બતાવીશ. આપણે માલ વિસતા સા આવી ને બધા તો સા પીતા બધા નરસિંગા માલ શોટિંગ છે ને આપણે જો ભાવેશભાઈ ને કેમ નરસિંગા કેમ હે દિલીપભાઈ? હા એ હા મારો નાકા કાકા તો જો હઈ ઉધા મળી ગયા હે અમારે માલ વિસતા શંખ આવ્યો જોઈ લો. અમારા વિનુભાઈ ના હાથમાં જોઈ લો શંખ જોઈ લો. માલ વિસતા શૂટિંગ કરતા હતા તો એમાંથી શંખ નીકળ્યો તો આપણે તો આને બ્લોકમાં લેવો પડે એમ કે શંખ ને જોઈ લો કઈ રીતનું વગણાય વિનુભાઈ? હા હમો જ છે. આપણો માલ ફાઇનલી શોટિંગ થઈ ગયો છે. આ છે ઝીંગા, આ છે કરેસલા, આ છે પરસૂન, આ છે બગા, આ છે બગી. હવે આપણે ધોઈને આગળ જવા દઈએ કોલ્ડ રૂમ મમ્મી દે અમારે સાઈડ ટેન્ડલ બધું સાફ કરો પાણી મારી દે. ભાવેશભાઈ પાણી મારે છે. ભાવેશભાઈ પાણી મારી દો. તો ભાવેશભાઈ પાણી મારે છે નળીથી. જો અમે આ રીતે માછલા ધોવા પડે. આ રીતે ધોવા પડે ધોઈ લો જોઈ લો. અંબાઈ આવી આપણે માલ ધોવાઈ ગયો છે. માલ ફાઇનલી આપણે માલ કોલ્ડ રૂમમાં અંબીને આવી ગયા છે આગળ. આમ જો બિયરનું ડબલું આવી ગયું છે. બિયર નથી ભાઈ, આ તો ખાલી સોડા છે તો ખાલી કહેવાનું હોય આપણે બરાબર. સોડા પી લઈએ. હવે આપણે ડબલું પી લીધું છે અડધું. હવે અડધું ભાવેશભાઈને આપી દે. અડધું ભાવેશભાઈ પી લો ને સાઈડમાં છે જો નાનકટાઈ આવી ગયા આખું ડબલું. હવે નાનકટાઈ ખાવાની છે આગળ. વિડીયોમાં ખાલી બનાવી રહેજો હું તમને બતાવી. આ બધા આપણે ખલાસી ભાઈને ખવડાવવાની છે. ખાવીને બધાને ભાઈ વેસો વેસો મારો નાગા કા જો વેસી જો મારા નાગા કા બધીને આપે છે. એક એક ખવડાવો પેંડો. વાહ દિલીપભાઈ મજા આવશે. ખાવ ખાવ. હેલો અમારે દરિયામાં ભાઈ જો આમાં કઈ ઘટે જ નહીં. આ જોઈ લો આપણે ખાઈ લેવો ભાઈ. આપણે લઈ લઈએ જો અડધી. મને તો અડધી જ આપી હો જો પાછી અડધી આપી આખી થઈ ગઈ. જતા આમાં અમારે એક ભાઈ ઘટ્યો હો. અમારે જો કોલ્ડ રૂમ નું પાલકું દે એ અમારા ભાઈ વિનુભાઈ ઘટ્યા. જો વિનુભાઈ આવે એને દેવી પડી ભાઈ. હવે ખાઈ આપણે નાસ્તો કરી લઈએ. ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો ને હવે ભંડારી રોટલા કરવા બાંધી ગયા છે. તો ભંડારી રોટલા ઘડે છે. આ ભંડારી ભાઈ હાથમાં રોટલો તો લઉં ઘડો તો ખરા તો ખબર પડે ને માણસું ને. હા જો આવી રીતે ઘડાય. જોઈ લો કેમ અમારા ભંડારી છે
ઓલી ટીપીએ તો અમે ખલાયું કરતા હતા. આદમ જો ભંડારી કઈ રીતની રોટલા કાઢે જોઈ લો છે ને. કાકાએ રોટલા બનાવી નાખ્યા અને સાય બનાવી નાખી એટલે અમે ઓઝો હીવતા હતા એટલે સા પીવા આવી ગયા છીએ. જોઈ લો તો આ જો મસાલો બનાવે છે. હા જાટું તામ રાખો તો શું છે મસાલામાં? ખાંડો શું ખાંડો બતાવો તો. ઓલા વાહ લહણ ને ધાણા શું બનાવવાનું છે આજે? દાળ. આ ઓલા નાગા કાકા કે ને હોંઢિયાનું હોંઢિયા બનાવવાના છે. હા મારે તો ચા પી લેવી કે બ્લેક ટી. વાહ સાંજના વાગી ગયા છે 6 અને આપણે વોલ ઉપર લીધો છે બરાબર. ને જોઈ લો માલ કેટલો આવ્યો છે. જો આવી રીતે માલ આવ્યો છે નરસિંગા ને કૈસલી જોઉં તો ખરા. ને આપણે બીજી બોટ પર પાર્સલ લેવા જવાનું છે બરાબર. જોઈ લો ફાઇનલી આપણે બીજી બોટે આવી ગયા છે માલ લેવા. જો આપણે એ લોકો પાસે આ નિપ્પલ લેવા આવેલા છે બરાબર. ને બાજુમાં જો મારા નાગા કાકા ટેમ્પુડી કાઢી ટેમ્પુ. જો ટેમ્પુડી આ ટેમ્પુડી છે દરિયાની. હો જો અમારે બાજુમાં આવી ગઈ છે જોઈ લો. જો આવી કંપની જો આવી ગઈ કંપની આપણી બરાબર. આ રમેશભાઈ કેમ છે? આ જો અમારા રમેશભાઈ ભાવેશભાઈ ના બાપા નરસિંગા વિને. જો આપણું પાર્સલ હશે આવી ગયું છે પાર્સલ. આપણે કંપનીને લઈ લીધી ને જોઈ લો ફરતા ફરતા માલ વિસવા બેસી ગયા છીએ. જો આવી રીતે માલ વિસાય અમારા દિલીપભાઈ ને જો નાગા કાકાને માલ વિસવા બેસી ગયા ને તો ફરી નાગા કાકા તો 5 ચડાવે જ જોઈ લો. આવી રીતે નરસિંગા વિનાય અમારા વિનુભાઈ જો અહીંયા વિશે જોઈ લો. અમારા ભાવેશભાઈ નરસિંગા તો એવો કર્યા હતી સુરેશ દાદા દેખ પરસાવે પડેલો ઓછું છે બાકી જોઈ લો ભાવેશભાઈ કઈ ઘટીને અમારે નરસિંગા તો ધોમ. અમારા વિનુભાઈ જો વિનુમાં બેસી ગયા. હવે આપણે માલ શોટિંગ કરવા બેસી જાય પછી બતાવી શોટિંગ થઈ જાય ને પછી. જોઈ લો અમારા શેઠની 2 બોટ છે. એવો બેસમાં છે એ નથી બાકી આ સફેદ ફાઈબર ને આ પીળું ફાઈબર અમારા શેઠની ના 3 બોટ છે ને એ કારે હાલે. હો જોઈ લો માલ શોટિંગ કરતા કરતા ઓલા ભાવેશભાઈ કે લઈ લો કે આપણા શેઠની બોટું છે. હાલો તો લઈ લઈએ. ફાઇનલી આપણો માલ શોટિંગ થઈ ગયો છે. આ નરસિંગા નાના કસરો મોટા આવી રીતે ઓઝો મેકાવાનો હોય જોઈ લો. ઘા કરે આવી રીતે છે. આપણે ઓલ મેકાવી દીધો ફાઇનલી. ને આમ જો આડી પાટલા થાય જોઈ લો. પાટલા ગયા જોઈ લો. માલ શોટિંગ થયેલો માલ નરસિંગ આખું બેસન ભર્યું નરસિંગાનું જોઈ લો. આ પરસું એટલું આવે ભાઈ થોડું ભેગું કરીએ જોઈ લો. આપણે ફાઇનલી કોલ્ડ રૂમમાં માલ અંબીને આવી ગયા છે. આજે ઠીકે જોઈ લો ઓછો સીવવાનું ચાલુ કરી દીધું. ઠીકે વિનુભાઈ કે અહીંયા હીવી નાખીએ આગળ નથી લેવો. હાલો તો અહીંયા હીવી નાખીએ. જો વિનુભાઈ હીવે છે. અમારા દિલીપભાઈ જો ગાબડા ગોતીએ. ભાવેશભાઈ ને નાગા કાકા એ હીવે છે. હીવી નાખીએ ગાબડું. નાના ગાબડા પડ્યા તે હીવી નાખીએ ઓઝો. આગળ ફાઇનલી આપણે ઓઝો ભરી લીધો કાઠિયામાં પાણીમાં નાખી દીધો. જોઈ લો પાણીમાં નાખી દીધો છે ઓઝો. જો વાગી ગયા છે 8:30. તો અમે કામ કરીએ છીએ જોઈ લો. અમારે દિલીપભાઈ તો જો વાક્યા આવું માછલા ભેગા કરી રાખ્યા. એમાં નાગા કાકા તો નળી લઈ લીધી છે પાણી મારવા માટે જોઈ લો. અમારા ભાવેશભાઈ લાઇટનું કામ કરે છે. આમાં બધું અલગ અલગ કામ હાલે અટાણે કેમ કે અંધારું થઈ ગયું ને એટલે 8:30 વાગી ગયા છે. જોઈ લો પાણીમાં નાખી દીધો ઓઝો. હવે આપણે ધોઈ નાખીએ મેળે. ફાઇનલી આપણું જમવાનું થઈ ગયું છે રેડી. અડદની દાળ છે, મરચાં છે, જો મરચાં, બાજરાનો રોટલો જમવા બેઠી ગયા છે અમે. જો દિલીપભાઈ ને બધા બેસી ગયા છે.